શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 10 શ્લોક 37 વૃષ્ણિ નામ વાસુદેવઃ અસ્મિ પાંડવ નામ ધનંજય મુનિનામ અપી અહમ વ્યાસઃ કવિનામ ઉષ્ણા કવિઃ. અનુવાદ: હું વૃષ્ણિવંશીઓમાં વાસુદેવ તથા પાંડવોમાં હું અર્જુન છું. હું સર્વ મુનિઓમાં વ્યાસ છું તથા મહાન વિચારકોમાં ઉષ્ણા એટલે કે શુક્રાચાર્ય છું. ભાવાર્થ: કૃષ્ણ આદ્ય પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે અને બલરામ કૃષ્ણના નિકટતમ વિસ્તાર છે. ભગવાન કૃષ્ણ તથા બલદેવ બંને વસુદેવજીના પુત્ર તરીકે પ્રગટ થયા હતા, તેથી બંનેને વાસુદેવ કહી શકાય. બીજા દૃષ્ટિકોણથી જોઈએ તો કૃષ્ણ કદાપી વૃંદાવનને ત્યજતા નથી અને તેથી તેમના જેટલા રૂપ અન્યત્ર જોવામાં આવે છે તે બધા તેમના વિસ્તાર છે. વાસુદેવ કૃષ્ણના સૌથી નિકટના વિસ્તાર છે, તેથી વાસુદેવ કૃષ્ણથી ભિન્ન નથી. માટે એ જાણવું જરૂરી છે કે આ શ્લોકમાં ઉલ્લેખ થયો છે તે વાસુદેવનો અર્થ બલદેવ કે બલરામ છે, કારણ કે તેઓ સમસ્ત અવતારોના ઉદ્ગમ છે અને એ રીતે વાસુદેવના તેઓ જ એકમાત્ર ઉદ્ભવ સ્થાન છે. ભગવાનના નિકટતમ વિસ્તારો સ્વાંશ અને અન્ય વિસ્તારો વિભિન્નાંશ કહેવાય છે. પાંડુના પુત્રોમાં અર્જુન ધનંજય નામે પ્રખ્યાત છે. તે પુરુષોમાં સર્વશ્રેષ્ઠ છે, તેથી કૃષ્ણનો પ્રતિનિધિ છે. મુનિઓમાં અર્થાત વૈદિક જ્ઞાનના જાણકાર વિદ્વાનોમાં વ્યાસ સર્વોપરી છે, કારણ કે તેમણે કલિયુગમાં લોકોને સમજાય તે માટે જ્ઞાનને અનેક રીતે રજૂ કર્યું અને વ્યાસજી કૃષ્ણના એક અવતાર તરીકે પણ પ્રસિદ્ધ છે, તેથી વ્યાસ પણ કૃષ્ણના પ્રતિનિધિ છે. જો કોઈ મનુષ્ય કોઈ વિષયનો ઊંડાણપૂર્વક વિચાર કરવા સમર્થ હોય તો તેને કવિ કહેવાય છે. કવિઓમાં ઉષ્ણા અર્થાત શુક્રાચાર્ય અસુરોના ગુરુ હતા. તેઓ અતિશય બુદ્ધિમાન તથા દૂરંદેશી રાજનીતિજ્ઞ હતા. એ રીતે શુક્રાચાર્ય પણ કૃષ્ણના ઐશ્વર્યના એક પ્રતિનિધિ છે. સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ.